જામનગરમાં ભૂતકાળમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે રહી ચૂકેલા હર્ષદ પટેલ હાલમાં રાજ્યના આરોગ્ય કમિશનર છે. આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ ગઈકાલે ગુરુવારે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જામનગરની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રોગી કલ્યાણ સમિતિની સ્થાનિક બેઠકમાં હાજરી આપી હતી અને સમિતિની કામગીરીઓની સમીક્ષા કરી હતી તેમજ કેટલાક સૂચનો કર્યા હતા. જામનગરમાં યોજાયેલી આ બેઠકમાં તેમણે જીજી હોસ્પિટલ ખાતે કર્મચારીઓની ભરતી, તમામ આરોગ્ય સેવાઓની જાળવણી અને દર્દીઓ સાથે તબીબો તથા સ્ટાફનું સારું વર્તન તેમજ હોસ્પિટલમાં ઘટતા મેડિકલ સાધનો વસાવવા માટેની કામગીરીઓ સંબંધે રોગી કલ્યાણ સમિતિના હોદ્દેદારો અને સભ્યો સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી. આ તકે જામનગર શહેર જિલ્લાના ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા અને મેઘજીભાઈ ચાવડા ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ અને જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી સહિતના અગ્રણી તબીબો જોડાયા હતા. રોગી કલ્યાણ સમિતિની આ બેઠક અંગે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. આજે જામનગર ખાતે ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ એની રોગી કલ્યાણ સમિતિની મિટિંગ મળી હતી. એમાં જિલ્લાના અને શહેરના પદાધિકારીશ્રીઓ, રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ અને હોસ્પિટલ અને કોલેજ તરફથી ડૉક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. અને આમાં રોગી કલ્યાણ સમિતિમાં જે જુદા જુદા પ્રકારની પ્રપોઝલ્સ હતી એના અંગે વિચારણા કરવામાં આવી. ખાસ કરીને જે હોસ્પિટલના OPD, IPD, હોસ્પિટલની અલગ અલગ પ્રકારની જે કામગીરી છે, પરફોર્મન્સ છે, એના જે પેરામીટર છે એનો સ્ટડી કરવામાં આવ્યો અને સંતોષકારક રીતે કામગીરી થઈ રહી છે. શહેરના, જિલ્લાના અને આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો અહીંયા અલગ અલગ પ્રકારની ટર્સરી કેર જે કહેવાય એના માટે અહીંયા આવતા હોય છે. એટલે હોસ્પિટલને પોતાને પણ જે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જે સુવિધાઓ છે એના બાબતના પ્રશ્નો હોય તો એની ચર્ચા કરવામાં આવી. હોસ્પિટલના જે રિસોર્સિસ એટલે ડૉક્ટર્સ અને સપોર્ટ સ્ટાફની જરૂરિયાત હોય એની બાબતમાં ચર્ચા કરી અને એના ઉકેલ માટે પ્રયત્નો કરવામાં આવ્યા. અને સાથે સાથે જે હોસ્પિટલમાં સાધનો ક્યાંક ક્યાંક જે ઉપલબ્ધ કરાવવાના છે એ બાબત અને બીજી સુવિધાને લગતી બાબત જે છે એમાં રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ તરફથી ખૂબ સારા સૂચનો પણ મળ્યા. અને જે અહીંયાના અમારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડીન અને HOD તરફથી પણ એના લગતી ચર્ચા કરવામાં આવી. એટલે ખૂબ એક હકારાત્મક રીતે બધી કામગીરી છે એનો રિવ્યૂ કરવામાં આવ્યો. વધારે સારી કઈ રીતે આપણે સેવા આપી શકીએ, જે રોજબરોજના પ્રશ્નો છે, કારણ કે સિક્યોરિટીને લગતા પ્રશ્નો હોય અથવા તો ટ્રાન્સપોર્ટેશનને લગતા ઇસ્યુ હોય અને ઓવરઓલ જે હોસ્પિટલનું આખું જે કામ ચાલવાનું છે, નવું જે બિલ્ડિંગ બન્યું છે એના સેફ્ટીને લગતા જે ઇસ્યુ છે, આ બધી વસ્તુ પર ચર્ચા કરવામાં આવી અને વધારે ને વધારે સેવાઓ સુદૃઢ રીતે મળે અને પ્રશ્નો હલ થાય એ બાબતમાં સકારાત્મક નિર્ણયો કરવામાં આવે. એટલે ઘણી બધી બાબતમાં જે એમના ખૂટતા સાધનો છે તો એ સરકારશ્રી કક્ષાએથી અથવા રોગી કલ્યાણ સમિતિમાંથી, એના ફંડમાંથી અથવા CSRમાંથી ઉપલબ્ધ કરવામાં આવશે. જે એમને મેન પાવરના ક્યાંક પ્રશ્નો સ્પર્શે, જે ડૉક્ટર્સથી લઈ અને પેરામેડિકલ સ્ટાફ હોય કે સિક્યોરિટી હોય, આઉટસોર્સિંગથી જે એમને મેન પાવર જે રાખવાની જરૂર ઉપસ્થિત થતી હોય એ પણ આમાંથી ઉપલબ્ધ કરવા માટે એમને જે જરૂરિયાત છે એ ધ્યાનમાં રાખી અને ટૂંકમાં એ ઉપલબ્ધ કરવામાં આવશે. ન્યુરોસર્જન પણ આપણે રોગી કલ્યાણ સમિતિમાંથી ખાસ જોગવાઈ કરી અને ન્યુરોસર્જન પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. કેટલાક સાધનો એમની પાસે જે ઉપલબ્ધ નથી એ પણ ઝડપથી કોઈને કોઈ અલગ અલગ જે જોગવાઈઓ છે, રાજ્ય સરકારનું બજેટ હોય કે અમારા સ્પેશિયલ
જે શ્રેષ્ઠા પ્રોજેક્ટ છે એમાંથી હોય અથવા રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી હોય એ ઉપલબ્ધ કરવામાં આવશે.